ધાનેરા ખાતે રબારી સમાજની શિક્ષણ સંકુલ માટે ધાનેરા એમએલએ માવજી દેસાઈ તથા સાધુ સંતો અને સમાજના આગેવાનોની હાજરીમાં ખાતમુહૂર્ત થયું। શાળા સંકુલ રબારી અને અન્ય સમાજ માટે શિક્ષણ જ્યોતનું બનશે સેન્ટર। ધાનેરા તાલુકો રાજસ્થાન સરહદે આવેલો તાલુકો છે। અહીંયા શિક્ષણનું પ્રમાણ નહીવત છે। એમાંય રબારી સમાજ રૂઢિગત સમાજ હોવાથી શિક્ષણ અને સમાજ વચ્ચે એક વેંતનું અંતર છે। જે અંતરને દૂર કરવા માટે રબારી સમાજે શિક્ષણ સંકુલનું ખાતમુહૂર્ત કર્યું છે અને રબારી સમાજની સાથે અન્ય સમાજ માટે શિક્ષણનો વ્યાપ વધારવા બનશે અને શિક્ષણનું મુખ્ય કેન્દ્ર તમામ સમાજના દીકરા-દીકરીઓને શિક્ષણ માટે વધુ એક શિક્ષણ સંકુલનો વિશાળ પાયો આજે રબારી સમાજ દ્વારા નાખવામાં આવ્યો। ધાનેરા તાલુકા માટે રબારી સમાજના શિક્ષણ સંકુલ માટે ધાનેરા એમએલએ માવજી દેસાઈને તેમની શિક્ષણ પ્રેમી ટીમ ધાનેરાના ઘણા ગામડામાં શિક્ષણ રથ ફેરવીને શિક્ષણની જાગૃતિ લાવીને શિક્ષણ સંકુલ માટે દાન એકત્ર કર્યું હતું। અને રબારી સમાજની એક અન્ય સમાજે પણ ઉદાર હાથે શિક્ષણ સંકુલ માટે દાન આપ્યું। તમામ દાનવીર થકી આજે ધાનેરામાં શિક્ષણ સંકુલ માટે પાયો નખાવ છે અને શાળાના સંકુલ માટે જમીન ધાનેરા એમએલએ માવજી દેસાઈ આપી સમાજ માટે શિક્ષણ સંકુલ બનાવવાની પહેલ કરી। થોડાક વર્ષોમાં સંકુલ બની તૈયાર થઈ જાય એવા આયોજન સાથે ઘર ઘર શિક્ષણની જ્યોત ઝળહળે તેવા ઉમદા આશય સાથે અને દરેક દીકરીઓ પણ શિક્ષિત બને અને સમાજ અને દેશના વિકાસમાં સહભાગી બને। મારવાડી રબારી સમાજમાં નહીવત શિક્ષણ છે, જે ભવિષ્યમાં ઘર ઘર સુધી શિક્ષણની જ્યોત પહોંચશે નક્કી જ છે। ધાનેરા ખાતે પૂરા વિધિ વિધાન સાથે રબારી સમાજના શિક્ષણ સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે આવનાર વર્ષોમાં મોટું વટવૃક્ષ બનીને ઉભરશે નક્કી જ છે। જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે રબારી સમાજનું શિક્ષણ સંકુલ બને અને એનો અવસર આવ્યો અને અહીંયાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબના પ્રયત્નો થકી અને એમને આગેવાની હેઠળ લગભગ 61 ગામમાં શિક્ષણ રથનું પ્રસ્થાન થયું અને એમાં લગભગ 13 કરોડ કરતાં પણ વધારે રબારી સમાજ અને સાથે સાથે 25 લાખ જેવો સર્વ સમાજનો પણ સહયોગ રહ્યો અને સૌ દાતાઓએ ખૂબ જ સરવાણી કરી। આવનારા સમયમાં શિક્ષણ એક માવજીભાઈનું સ્વપ્ન છે કે મૂળ શિક્ષણથી દરેક વસ્તુનું સમાધાન છે અને એના શિક્ષણથી સમાધાન મળે અને આ વિસ્તારનો ખૂબ જ વિકાસ થાય એના માટે સાહેબશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ અને રબારી સમાજ તેમજ સર્વ સમાજનો ખૂબ ખૂબ આભાર। રબારી સમાજની અંદર શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા જે આયોજિત થયું છે એ ખૂબ સરાહનીય કાર્ય છે અને મારા રબારી સમાજમાં એટલે કે ધાનેરા તાલુકાનો જે રબારી સમાજ હતો એ શિક્ષણની અંદર અતિ પછાત હતો અને સૌથી શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકાય એના માટે અમારી પાસે કોઈ રહેવાની કે શિક્ષણ માટેની કોઈ સંસ્થા નથી। અમે ઘણી બધી સંસ્થાઓની અંદર શિક્ષણ મેળવ્યું છે, પરંતુ અમારી પાછળની પેઢી શિક્ષણમાં સારી રીતે શિક્ષણ મેળવી શકે એ માટેની જે પ્રોસેસ કરી છે એ ખૂબ સરાહનીય છે અને હું ધાનેરા તાલુકાના ધારાસભ્ય સાહેબશ્રીને ખૂબ ખૂબ વિનંતી કરું છું અને આગ્રહ સાથે ફરીથી કહું છું કે આ શિક્ષણ ક્ષેત્રે જે તમે કામ કર્યું છે એ શિક્ષણ સંસ્થાને એટલી મોટી ફેલાવો, એટલી મોટી જબરજસ્ત રબારી સમાજ માટે કરો કે જેથી કરીને મારા રબારી સમાજના બેન દીકરીઓ ભણી શકે, દીકરાઓ ભણી શકે અને એ ભણી ગણીને આગળ વધી શકે અને પોતાનું શિક્ષણમાં એક અલગ પ્રદાન કરી શકે। અને હું તો આગેવાનોને પણ એ જ કહું છું કે સાહેબની સાથે રહીને આ શિક્ષણની જ્યોત જગાવવા માટે આપ સર્વે ભેગા મળીને આ શિક્ષણ ક્ષેત્રની અંદર જોડાઓ અને જોડાયા છે। લગભગ 61થી વધારે ગામોની અંદર માનનીય ધારાસભ્ય સાહેબશ્રીએ શિક્ષણ રથના સારથી બન્યા છે અને એના અમે સાક્ષી છીએ। અમે દરેક ટીમ એની સાથે ખભાથી ખભો મિલાવીને કામ કરીએ છીએ અને શિક્ષણની અંદર ચોક્કસ મારા માન્યા મુજબ અને અમારા સમાજના માન્યા મુજબ શિક્ષણની અંદર ખૂબ સુધારો આવશે એવું મારું માનવું છે। જય વડવાળા, જય વાળી। મારું નામ હર્ષદભાઈ ધર્માજી સોબડ ગામ કિંમત। માવજીભાઈએ જે આ ઝુંબેશ ઉઠાઈ છે અને પોતે 2 વીઘા જમીન સમાજને દાન અર્પણ કરી અને સમાજની દીકરીને દીકરામાં શિક્ષણ ખૂબ વધે, બંને પરખા સરખા રહે એ હેતુથી સાહેબે નક્કી કર્યું કે ચૂલાથી 5100 નક્કી કર્યા, પણ સાહેબનો એવું ઉદ્દેશ છે કે ભલે 1 રૂપિયો પણ આપે અને પોતાની ભાગીદારી નોંધાવે એ રીતે બધાએ અમે 62 ગામમાં રથ લઈને ફર્યા। 12.5 કરોડ રૂપિયા અમને દાન મળ્યું છે અને હજી પણ દીકરીઓ જે કંઈ પ્રગતિ મંડળ ચલાવે છે, કોઈ બીજું કોઈ જ્યોત મંડળી ચલાવે એમાંથી પણ અનાપુર ગઢથી અમને 1,51,000 રૂપિયા મળ્યા। દીકરીઓ પોતાના 10-10 રૂપિયા ભેગા કરી અને આ સમાજના આ અમૂલ્ય જે હોસ્ટેલને એ બની રહ્યું છે આ શૈક્ષણિક સંકુલ ધાનેરા ખાતે, એમાં દીકરીઓનો પણ ખૂબ મોટો ફાળો છે અને સમાજનું પણ એક બહુ માહોલ ઉત્સાહ છે। અને અમારા સરકારી કર્મચારીઓ સતત 1 મહિનાથી આ રૂટ બનાવો, સાહેબની સાથે રહેવો, સાહેબનો પણ પ્રોટોકોલ જાળવી અને સમાજમાં એક સારી ઝુંબેશ જાય। અને બીજું કે સર્વ સમાજ, ધારો કે જાગીરદાર સમાજ છે કિંમત, તો અમને 51,000 રૂપિયા પહેલા દિવસે આપ્યા ગયેલો, તો અમને 51,000 રૂપિયા અમે આપીએ છીએ। તમારે પૈસા ક્યારે આ સંકુલ બનાવવા માટે પૂછશે નહીં। અને બીજા ચૌધરી સમાજ, ઇતર સમાજના તમામ લોકોએ અમને 25
લાખ રૂપિયા દાન આપ્યું છે. આ જે અઠવાડિયાના અમારા રૂટ હતા 8 રૂટમાં અમે ફર્યા સતત, તો દરેક સમાજે અમે ખૂબ ખોબલે એમને દાન આપ્યું છે. એમ કે દાનની એક વરસાદ થતો હોય ને એ રીતને, અને એટલો અમારો ને સાહેબશ્રીનું માવજીભાઈ ધારાસભ્ય સાહેબ એટલા સર્વના નેતા છે. સર્વ સમાજના લોકોમાં શિક્ષણ આવે, જાગૃતિ આવે, અને આ સંકુલ બનવાથી અમારા સમાજમાં વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા, સમૂહ લગ્ન અને બીજા ઘણી કોચિંગ ક્લાસ, એટલે કે સમાજમાંથી કોઈક IPS અધિકારી બને અને કોઈક ઉચ્ચ કક્ષાએ કલેક્ટર પણ બને. સાહેબના ખૂબ ઊંચા વિચારો છે. સાહેબ કે તમે ભણો. સાહેબે ડીસા ખાતે અમારા સમાજના અને સર્વ સમાજના 200 બાળકોને દસ્તક લીધા. જે બાળકના મા બાપ ફી નથી ભરી શકતા એવા બાળકના ફી એ બાળકનું વેરિફિકેશન કરાવી અને સાહેબ પોતે એનો ફી ભરે છે. એનો પ્રથમ હપ્તો દિવાળી પહેલાં જમા થઈ ગયો. 3 થી 4 લાખ રૂપિયા એ રીતે, એટલે વર્ષના સાહેબ 25 થી 30 લાખ રૂપિયા આવા બાળકોને, અને સર્વ સમાજના બાળકો, એવું નથી કે રબારી સમાજનું જ બાળક ભણે. સાહેબને સર્વ સમાજ સાથે લઈને ચાલવાનો ઉદ્દેશ છે, અને સાહેબ ખૂબ જ શિક્ષણ પાછળ હવે એમને મન લગાવી બરોબરની કમર કસી છે. તો અમારા યુવાનો પણ એમની સાથે છે, અને સમાજ પણ બહુ જાગૃત થયો છે. અમે જતા તો સામેથી એમને દાન લખાવે. પહેલાં તો અમારે દાન લખાવવા માટે ભેગા કરવા પડતા હતા. તો સાહેબનો હું માનનીય માવજીભાઈ ધારાસભ્ય સાહેબશ્રીનો ખૂબ જ આભાર માનું છું, અને ખૂબ ઉત્તર પ્રગતિ શુભકામના પાઠવું સાહેબ. રબારી સમાજ માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે કે ધાનેરા રબારી સમાજ પ્રગતિ મંડળે 1 મહિના પહેલાં કામ હાથ ઉપર લીધું હતું, અને સમગ્ર પ્રગતિ મંડળના સભ્યો અને આખો સમાજ એક થઈ અને ખૂબ મોટી રકમ ગામે ગામ ફરી, નાનામાં નાના માણસનો પણ એક પૈસો ભેગો કરી અને 70 ગામ ફરી સાધુ સંતો, રાજકીય બધા જ લોકોનો સાથ અને સહકારથી 13 કરોડ જેટલી મોટી રકમનું આ સંસ્થાને દાન મળ્યું છે. ત્યારે આજના તબક્કે સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું કે જે લોકોએ એમની કમાણીનો એક રૂપિયો બચત કરી અને અમારા સમગ્ર ઉપર જે ભરોસો મૂક્યો છે, એની હું ખાતરી પણ આપું છું કે આ એક રૂપિયો સમાજનો 1.25 રૂપિયો કરી અને સમગ્ર સમાજ માટે, સમાજના ઉત્થાન માટે, સમાજના શિક્ષણ માટે વપરાશે. અને આજે સૌ આગેવાનો, પરમ પૂજ્ય સંતોની આગેવાનીની અંદર આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, અને ખૂબ મોટી સંખ્યાની અંદર સમગ્ર ધાનેરા તાલુકો, સમગ્ર જિલ્લો અને રાજ્યમાંથી પણ બધા જ લોકો આશીર્વાદ માટે સંતો, મહંતો અને રાજકીય આગેવાનો, શ્રેષ્ઠીઓ અને દાતાઓ આવ્યા છે. ત્યારે આજના તબક્કે તમામ નાના દાતાથી માંડીને મોટા દાતાઓનો પણ હૃદયપૂર્વકનો આભાર માનું છું, અને જે લોકોએ સમયદાન પણ આપ્યું છે એ બધાનો જ આજના તબક્કે હું દિલથી સમગ્ર રબારી સમાજ પ્રગતિ મંડળ વતી સમગ્રનો આભાર માનું છું.